હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલ ગુજરાતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। આજે આપણે દૂધની મલાઈમાંથી સુખડી બનાવવા જઈ રહ્યા છીએ। ઘીનો પણ યુઝ નથી કરવાનો, માવાનો પણ યુઝ નથી કરવાનો। આપણી જે ઘરની 5 દિવસની મલાઈ હોય ને એનાથી જ આપણે આજે સુખડી બનાવવા જઈ રહ્યા છીએ। અને તમે ખાતા ન ધરાવ એવી તમે ક્યારે પણ આવી સુખડી નહીં ટેસ્ટ કરી હોય એવી સુખડી આજે બનીને તૈયાર થશે। ને આ સુખડીનું પરફેક્ટ મેજરમેન્ટ કઈ રીતે લેવાનું અને કઈ રીતે બનાવવાથી સુખડી બહુ ટેસ્ટી બને છે બધું જ આજે હું તમને વિડીયોમાં જણાવવાની છું। તો અહીંયા એક વાસણમાં મેં 1 ટીસ્પૂન ઘી લઈ લીધું છે અને એમાં આપણે પહેલાં બદામ અને કાજુ શેકી લેવાના છે। તો કાજુ બદામને શેકીને પછી કટ કરશું ને તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। પહેલાં 2 મિનિટ મેં બદામને શેકી અને પછી કાજુ નાખીને 1 મિનિટ શેક્યું અને પછી આને આપણે નીચે ઉતારી અને એને કટિંગ કરી નાખવાનું છે। અને આપણે એક જાડા તળિયાવાળું પેન લઈ લેવાનું છે। એની અંદર મેં અમારા 5 દિવસની દૂધની મલાઈ એડ કરી છે। તો રેગ્યુલર જે આપણે દૂધમાંથી ઉપરથી મલાઈ કાઢતા હોય એ જ મલાઈ છે, એને 5 દિવસ સુધી ભેગી કરી છે અને પછી આપણે સીધી ડાયરેક્ટ જ એને વાસણમાં લઈ અને ગરમ કરવા મૂકી દેવાની છે। અને આ મલાઈ આવી રીતે થોડી પતલી થઈ જાય ને ત્યાં પછી આપણે એને ક્યારેક ક્યારેક ચલાવતા જવાનું છે અને એને ગરમ થવા દેવાનું છે અને ફ્લેમને એકદમ લો રાખવાની છે। તો મલાઈને ક્યાં સુધી ગરમ કરવાની છે તો આવું ઘટ્ટ મિશ્રણ થઈ જાય અને એ મિશ્રણમાંથી પછી ઘી છૂટું પડવા માંડે ને એની તૈયારી થાય ને ત્યાં સુધી આપણે આને થવા દેવાનું છે। તો લો ફ્લેમ ઉપર આવી રીતે ચલાવતા એને થવા દેવાનું છે। સાઈડમાં આવી રીતે મલાઈ ચોંટી જાય ને તો એને ક્યારેક ક્યારેક ઉખાડતા રહેવાની છે જેથી એ બધી મલાઈ છે એ આપણા સુખડીમાં એડ થઈ જાય। હવે આ સ્ટેજ આવે ને ત્યાં સુધી આપણે મલાઈને ગરમ કરવાની છે ને પછી અહીંયા આપણે લોટ નાખવાનો છે। તો અહીંયા મેં અડધો મોટો વાટકો ભરીને રોટલીનો લોટ લીધો છે। આપણે જે રોટલી બનાવીએ એ ઝીણો લોટ મેં લીધો છે। તો આપણે એકલા ઝીણા લોટની પણ નથી બનાવવાની સુખડી ને એકલા જાડા લોટની પણ નથી બનાવવાની। થોડીક ચીકણી થાય અને થોડુંક દાણો સરસ શેકાઈ જાય એવી સુખડી જો તમારે ખાવી હોય ને તો વધારે પ્રમાણમાં ભાખરીનો જાડો લોટ લેવાનો અને એનાથી અડધો આપણે રોટલીનો લોટ એડ કરવાનો। તો અહીંયા મેં એક મોટો વાટકો ભરીને આ જાડો ભાખરી બનાવીએ એ જ લોટ લીધો છે, એ આપણે આમાં એડ કરી દેવાનો છે। તો ટોટલ મેં 1.5 વાટકો લોટ લીધો છે। તમે આની અંદર થોડોક અડદનો લોટ એડ કરવો હોય તો પણ કરી શકો છો। આને ધીમા ગેસે આપણે શેકવાનું છે અને વચ્ચે વચ્ચે આપણે જે કાજુ બદામને તળ્યા છે એને આપણે નાના નાના પીસ કરીને તૈયાર કરી લેશું। તો આવી જ રીતે બધી જ તૈયારી છે વચ્ચે વચ્ચે આપણે કરી લેવાની છે। તો આપણે કાજુ બદામના કટકા થઈ ગયા છે ને આપણે સાઈડમાં મૂકી દઈશું, લાસ્ટમાં એને એડ કરવાના છે। હવે અહીંયા ગુંદર લીધો છે તો 4 ટેબલ સ્પૂન જેટલો ગુંદર છે મિક્સર જારમાં હું ડાયરેક્ટ લઉં છું અને આપણે એનો પાવડર કરી લેવાનો છે। થોડો દરદરો પાવડર રહેશે તો ચાલશે પણ જેટલો ફાઇન થાય એટલો ફાઇન પાવડર કરીને આપણે તૈયાર કરી લેવાનો છે ને એને પણ આપણે સાઈડમાં મૂકવાનો છે, એને આપણે લાસ્ટમાં યુઝ કરવાનો છે। હવે જે વાસણમાં આપણે સુખડી પાથરવાના હોઈએ એ વાસણને પણ ઘીથી ગ્રીસ કરીને તૈયાર કરી લેવાનું છે। એટલે જ્યારે આપણો લોટ શેકાઈ જાય, બધું મિશ્રણ તૈયાર થઈ જાય ને ત્યારે ફટાફટ આપણે એમાં ઢાળી શકીએ। હવે તમે જોઈ શકો છો ઘી થોડુંક છૂટું પડી ગયું છે ને આ મિશ્રણમાં જો તમને જાડું લાગતું હોય તો તમે થોડું ઘી ઉપરથી એડ કરી શકો છો અને જો પતલું લાગતું હોય ને તો થોડો લોટ પણ એડ કરી શકો છો। આને આપણે લગાતાર પહેલાં શરૂઆતમાં થોડી મીડિયમ ફ્લેમ રાખીને 10 મિનિટ શેકવાનું છે અને પછી આપણે 20 મિનિટ લો ફ્લેમ ઉપર શેકવાનું છે। તો ટોટલ 30 મિનિટ સુધી આપણે આને ઘીમાં શેકવાનું છે, મલાઈમાં શેકવાનું છે। તો આવી જ રીતના લગાતાર શેકતા શેકતા કલર એનો એકદમ ડાર્ક થઈ જશે અને સુગંધ તો તમારી 15 મિનિટ પછી જ સુગંધ આવવા માંડશે પણ એ સુગંધ હજી કાચી હશે। તમારે એને ટોટલ 30 મિનિટ શેકવું પડશે। 30 મિનિટ સુધી એકદમ સરસ તમને સુગંધમાં પણ ફરક લાગશે। હવે લોટ એકદમ બ્રાઉન થઈ ગયો છે, ડાર્ક બ્રાઉન થઈ ગયો છે। એ ટાઈમે આપણે એમાં જે ક્રશ કરીને ગુંદર તૈયાર રાખ્યો તો એ એડ કરી દેવાનો છે। ગુંદર એડ કરીને આપણે લો ફ્લેમ ઉપર 3 મિનિટ ફરીથી એને શેકી લેવાનું છે। તો આવી રીતે બધા બબલ્સ ઉપર આવી જાય 2 થી 3 મિનિટમાં ગુંદર સરસ રીતે શેકાઈ જશે।
ગુંદર શેકાઈ જાય એટલે આપણે ગેસને બંધ કરી દેવાનું છે ને આપણે ગોળનો પાયો લાવવાની તૈયારી કરવાની છે. તો પેનની અંદર મેં 1 ટીસ્પૂન ઘી લીધું છે અને પોણો મોટો વાટકો ભરીને ગોળ એડ કર્યો છે. તો આપણો લોટ 1.5 મોટો વાટકો ભરીને હતો, એનાથી અડધાથી 2 ગાંગડી વધારે એટલો ગોળ આપણે આમાં એડ કરવાનો છે, કેમ કે આની અંદર આપણે મલાઈથી સુખડી બનાવી છે તો માવાનો પણ ભાગ છે. તો આટલો ગોળ નાખશો તો પરફેક્ટ ગળું થઈ જશે. અને લો ફ્લેમ ઉપર આપણે કોઈ પાયો નથી આવવા દેવાનો, પણ એને મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી ચલાવવાનું છે. અને વચ્ચે વચ્ચે આપણે સુખડીનું લોટ પણ ચલાવતા જવાનું છે, નહીં તો નીચે તળિયામાં ચોંટી જશે. આમાં તમે જોઈ શકો છો લગાતાર ચલાવતા ચલાવતા આવું પતલું થઈ ગયું છે અને થોડુંક ફૂલી પણ ગયું છે. હવે આમાં આપણે બબલ્સ નથી આવવા દેવાના, બસ આ સ્ટેજ ઉપર જ આપણે ગોળ ગરમ થઈ ગયો છે એને ગેસ ઉપરથી લઈ અને સીધો જ આપણે સુખડીવાળા મિશ્રણમાં એડ કરી દેવાનું છે. તો ગોળની પાઈ લાવીને તમે જે આ સુખડી બનાવો ને એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. કાચા ગોળની સ્મેલ બિલકુલ નહીં આવે અને સુખડી એકદમ પાકના લાડવા જેવી લાગશે. આ ગોળને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. અને પછી આપણે બધા વસાણા એડ કરવાના છે. તો 1 ટીસ્પૂન એલચીનો પાવડર, 1 ટીસ્પૂન સૂંઠનો પાવડર ને 1 ટીસ્પૂન પીપરી મૂળનો પાવડર એમાં એડ કરી દઈએ. કટ કરેલા કાજુ ને બદામ એડ કરી દઈએ અને ખમણેલું ટોપરું એડ કરી દેવાનું છે. બધું જ મિક્સ કરી દેવાનું છે સરખી રીતે. તો મિશ્રણ આપણું તૈયાર છે. હવે આપણે ગ્રીસ કરેલી થાળીમાં અને પાથરી દેવાનું છે. તો આપણી સુખડી બનીને તૈયાર છે. આને તમે લાડવા પણ જો બનાવવા હોય ને તો થોડું ઠંડુ થાય ને એટલે હાથેથી રાઉન્ડ શેપના લડ્ડુ પણ તમે બનાવી શકો છો. અહીંયા ઉતાવળ રાખીને બધું જ મિશ્રણ આપણે ગ્રીસ કરેલી થાળીની અંદર લઈ લેશું અને એને આપણે તવેથાથી સરસ રીતે દબાવી દેશું એટલે એનો શેપ સરસ આવે. તો બધું જ મિશ્રણ ઇવન આપણે પાથરી દઈએ એટલે એક વાટકામાં થોડું ફ્લેટ વાટકો હોય, બેક સાઈડ ઉપર ઘી લગાવી અને વાટકો છે આપણે સુખડીની ઉપર દબાવીને ફેરવવાનો છે એટલે એના પીસીસ છે પડીને સરસ રીતે એકદમ સ્ક્વેર પીસ પડે. તો આવી રીતે ઘી લગાવી અને દબાવીને આવી રીતે એને ફ્લેટ કરી દેવાનું છે. અને પછી તરત જ આપણે એમાં કટ લગાવી દેવાના છે જેવા શેપના આપણે પીસીસ જોતા હોય એ શેપમાં. અને 3 થી 4 કલાક તમે એને સુકાવા દેશો એટલે સુખડી એકદમ સરસ રીતે ઉખડી જશે. તો આવી રીતે લોટ શેકાઈ ગયો હોય, ગોળ આવી રીતે સરસ રીતે તમે ઘીમાં પાયો લઈને બનાવશો ને તો સુખડી જેને નહીં પણ ભાવતી હોય ને એને પણ એનો ટેસ્ટ ખૂબ જ ભાવશે એવી સુખડી બનીને તૈયાર થશે. તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કેવો લાગ્યો વિડીયો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયોને લાઈક જરૂરથી કરજો અને આવી નવી નવી રેસીપી જાણવા માટે થઈને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ચેનલ ઉપર નવા હો ને તો તમે જોઈ શકો છો પીસીસ એકદમ પરફેક્ટ બનીને તૈયાર થયા છે. તો હું આ 4 કલાક પછી તમને આ બતાવી રહી છું. તો તમે પ્રસાદ માટે કે શિયાળામાં વસાણું ખવાય એ બાને આવી રીતે સુખડી બનાવવા ઈચ્છતા હોય તો આ વિડીયો જોઈને એકવાર જરૂરથી ટ્રાય કરજો. સુખડી એકદમ પોચી, એકદમ શેકેલા લોટની સુગંધવાળી અને એકદમ પરફેક્ટ સુખડી બનીને તૈયાર થશે. આ સાથે જ મારા અડદિયાની રેસીપી પણ એટલી જ સરસ છે, એ પણ તમે જોઈ શકો છો. હું તમને લિંક આપી દઈશ.